ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે એક સરસ મજાનું કામ કરી નાખવાનું છે. ઉદાહરણના બધા જ દાખલા લાઈનમાં ગણી લઈએ. દરેક વસ્તુની રકમ આપણી પાસે આવી ગઈ છે છોકરાઓ. તો વારાફરતી 1 2 3 સ્ટાર્ટ કરીએ. દરેકને શાંતિથી વ્યવસ્થિત રીતે સમજવાનું છે, કારણ કે જ્યારે પરીક્ષા હશે ત્યારે તમારે પોતે દાખલો ગણવો પડશે. ખ્યાલ આવી ગયો? ચાલો, જ્યારે આની બદલે બોલપેન હાથમાં હોય ને ત્યારે ભી પડે છે. આપણે એવું કામ ન થાય એવું કરવું છે. હવે જ્યારે સમીકરણ આપેલું હોય ને છોકરાઓ, સમીકરણ અને નંસ સમીકરણનો ઉપયોગ કરવાનો થાય તો આ સૂત્ર વાપરશું. લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. શું કામ? કારણ કે કોષ નિરૂપણ હોય તો એસા કેસા, પણ સમીકરણ હોય તો નિપજના છેદમાં પ્રક્રિયક, જેનાથી ભૂલ પડવાના ચાન્સ ઘટી જાય. આપણાથી જાણી જોઈને ભૂલ થાય નહીં. ઓકે, તો આપણને આ દાખલાની અંદર કવિએ કેટલી માહિતી આપી દીધી છે એ જરાક જોઈ લો. અહીંયા આની સંયોજકતા 1, આની સંયોજકતા 2. એટલે ભાઈબંધ, જો હું આ દાખલાના ડેટાની વાત કરું તો ડેટામાં મને શું જોવા મળ્યું? તો કે અહીંયા એનનું મૂલ્ય 2 આવેલું છે. અહીંયા એનનું મૂલ્ય, પછી બંધ કરતું હોવાય, બરાબર છે ભાઈ? બંધ કરતો આવજે અને સવા સાથે આવી જવાનું. ચાલો, n બરાબર 2. હવે જો આની આપણે વાત કરીએ ને છોકરાઓ, તો અહીંયા બ ગળે 2 છે, એટલે આની ઘાત કેટલી કહેવાય? 2. અહીંયા કાંઈ આપેલું નથી, એટલે અહીંયા આવશે a ગળે 1, અહીંયા આવશે બ ગળે 2. ઘાત ખાસ કરીને સમજવાનું છે. ઘાતની વાત કરીએ તો ઘાત ખાસ કરીને સમજવાની છે, જેનાથી ભૂલ પડવાના ચાન્સ ઘટે. હાલો, હવે મને ભાઈબંધ એનનું મૂલ્ય મળી ગયું, ઘાત મળી ગયું, સૂત્ર પણ મળી ગયું, E0 સેલ તૈયાર આપ્યું છે. તો આપણે નંસભાઈનું નામ લઈને દાખલો ગણીએ એટલે એની આત્માને શાંતિ મળે. નંસ સમીકરણ મુજબ એક સમીકરણ આપતા આપતા બિચારા ગુજરી ગયા હોય, એની વાહે કોઈ અગરબત્તી ન કરતું હોય, તો આપણે એને એટલીસ્ટ યાદ તો કરતા રહીએ ને. જો આવી રીતે અહીંયા શું આવશે છોકરાઓ? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે તો કે હવે ભાઈબંધ જેટલી માહિતી છે એનો આપણે ઉપયોગ કરીએ. 2 માર્ક્સમાં દાખલો પૂછાય, એ પણ તમને કહી દઉં કે ભાઈ 3.17 માઇનસ 0.0591 ભાગાકારમાં 2 લોગ. જો ભાઈ નિપજમાં કોણ આપેલું છે? આપણો ભાઈબંધ મેગ્નેશિયમ. કેટલી ઘાત કરવાની થાય છે? 1 ગળે 1. અહીંયા પ્રક્રિયક તરીકે કોને લેવાનો છે? Ag પ્લસ. કેટલી ઘાત કરવાની થાય છે? બ ગળે 2. આવી રીતે. હવે તો કે હવે આપણે ભાઈબંધ 3.17 માઇનસ, જો આમનો છે ને ભાગાકાર યાદ રાખજો. ઘણી વખત ઓલા MCQ હોય છે ને એન્ટીલોગ વાળા, ત્યારે અહીંયા આ બેનો ભાગાકાર કરીને 10ની ઘાત કરી નાખી હોય છે, 0.0295. એટલે આપણે આ બેનો ભાગાકાર કરી નાખશું. મોટા ભાગે છે ને એનું મૂલ્ય 2 આવતું હોય છે, મોટા ભાગે, એટલા માટે. હવે લોગ છોકરાઓ મેગ્નેશિયમની સાંદ્રતા કેટલી? 0.130. છોકરાઓ Ag પ્લસની સાંદ્રતા કેટલી? 0.1231 એનો વર્ગ. આવી રીતે. હવે તમે મને 2 સ્ટેપમાં જવાબ આપશો કે 1 સ્ટેપમાં? તો કે 3.17 માઇનસ 0.0130 ભાંગા 0.0001 ભાંગા 0.0001 બરાબર. પછી 13 વખત વર્ગમૂળ માઇનસ 1 ગુણ્યા 3558 બરાબર જે તમારી નજર સામે દેખાય છે એ બોલો. કેટલું? સોરી શક્તિમાન. હા, આપણે આનો લોગ કાઢ્યો, પછી એને ગુણ્યા 0.0295 કરો.
ઘાતપાતનો કેટલો આવ્યો જવાબ? હા 0.210. ચલો ભાઈ બેની બાદબાકી બોલ નાખો ને. 3.17 માઇનસ 0.210 2.96 વોલ્ટ અહીંયા આવી જશે ઈ સેલ. ચલો ભાઈ પહેલાં આની ઉપર સરસ મજાનું રાઉન્ડ કરી લઈએ. હવે આ જો છોકરાઓ ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ. સંતુલન અચળાંક ગોતવાની વાત છે હેમંત, પણ હું એમ કહું છું કે સંતુલન અચળાંક અને સાથે સાથે આપણે છે ને ડેલ્ટા જી ડિગ્રી ગોતી જ લઈએ. કારણ કે છે ને જો E0 સેલ, સંતુલન અચળાંક અને ડેલ્ટા જી ડિગ્રી આ ત્રણેય છે ને પાકા ભાઈબંધ છે. રેડી? એકબીજાને ખોટું ન લાગે એટલે ત્રણેયને એકારે ગોતતા રહેશે. E0 સેલ આપી દીધો છે, મારે n ની જરૂર છે. શેની જરૂર છે? n ની. કેમ કરતા મળશે? તો કે આની સંયોજકતા 1, આની સંયોજકતા 2, એટલે કે n બરાબર 2. હવે છોકરાઓ આપણે 2 દાખલા ગણી નાખીએ. પહેલા આવશે મુક્ત ઉર્જા મેળવતા. શું આવશે છોકરાઓ? મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NFE0 સેલ. આ ગોતવાનું કીધું નહોતું, આમાં આપણે હાથે હાથે ડાયા થઈશી કે બીજી વખત પૂછી લે તો આપણે એ તોને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. E0 સેલ કેટલા આવશે? 0.46. બબે આંકડામાં બોલજો એટલે મને સમજાય. 88.780 જૂલ પ્રતિ મોલ. રેડી છે? હા પાડો. વેરી ગુડ, વેરી ગુડ. હવે અહીંયા જુઓ છોકરાઓ, બીજા નંબરે વારો આવે છે સંતુલન અચળાંકનો. છોકરાઓ કોનો વારો આવે છે? સંતુલન અચળાંકનો. આપણી પાસે એક જ સૂત્ર છે ખાવા પીવા માટે, બરોબર છે? 8 કલાકમાં ધરાણા ન હોય તો હજી આપણે કલાક આપશું. રેડી? શું આવશે છોકરાઓ? log kc બરાબર n ગુણ્યા E0 સેલ ભાગાકારમાં 0.0591, એટલે કે બગડે 2, 0.46 ભાગાકારમાં 0.0591. પહેલા મને કેસી બરાબર શું આવે છે? ઈ કયો બોલ છોડી નો સમજાણો. લોગ અને એન્ટીલોગના જ્યારે પણ દાખલા ગણો પોઈન્ટ પછી 4 આંકડાને ધ્યાનમાં રાખવાનું. કેટલા? 4. 15.56 નું એન્ટીલોગ. હવે આપણને ખબર પડી ગઈ છે કે આ 15 ક્યાં વહી જશે? ઘાતમાં. તમે કેલ્ક્યુલેટરમાં લખો 0.5668, એનો એન્ટીલોગ કાઢવાનો છે. રેડી? ચાલો, જેને આવડે છે એ ગોતીને કયો, હું હમણાં પાછો કહું છું. $3.68. ચાલો ભાઈ, આનો જવાબ આવી ગયો 3.68. રેડી? ઓકે. હવે થોડુંક આ બાજુ ધ્યાન રાખો છોકરાઓ. આપણે એક વખત ટૂંકું રિવિઝન કરીએ. આપણે છોકરાઓ એક વખત શું કરીએ? ટૂંકું રિવિઝન કરીએ. ચાલો ભાઈ, કેલ્ક્યુલેટરની અંદર મારે લોગ ગોતવો છે. તો ભાઈ આપણી પાસે એક આંકડો છે, ફોર એક્ઝામ્પલ log 2 છેદમાં આપણે 2નું જ ગોતીએ. હાલો ને 0.30 મને જવાબ ખબર છે. log 2 નો જવાબ કેટલો આવે છે? 0.30. તો હવે આ કઈ રીતે લાવશું? તો કે તમારે છે ને પહેલા કેલ્ક્યુલેટરમાં લખવાનું છે બ × 2. તમે કેલ્ક્યુલેટરમાં શું લખશો? બ × 2. હવે 13 વખત વર્ગમૂળની નિશાની દબાવશો. ઓકે, પછી -1 કરશો
અને પછી ગુણ્યા 3, 5, 5, 8 કરશો એટલે હવે તમારી કેલ્ક્યુલેટરની સ્ક્રીન ઉપર તમને દેખાશે 0.3010. બરાબર, અહીંયા રાઉન્ડ ફિગર હશે. પોઈન્ટ પછી 4 આંકડા લેવા પાછળનું એકમાત્ર કારણ કયું કે રાઉન્ડ ફિગર થાય ને તો છેલ્લે મારી આગળ 0.30 વધે, કેમ કે આપણે 0.30નું કામ છે. બરાબર, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા મારી પાસે આંકડો હતો 15.5668. ભાઈબંધ, મારી પાસે કયો આંકડો છે? 15.5668. તો આપણે કેલ્સીની અંદર એન્ટીલોગ કઈ રીતે કાઢશું તો એની પણ નાનકડી ચર્ચા કરી નાખીએ. તમને છોકરાઓ કહેવામાં આવ્યું છે કેસી બરાબર 15.5668 નું એન્ટીલોગ કાઢો. ચાલો ભાઈબંધ, તો આનો છે ને એક નાનકડો નિયમ છે. પોઈન્ટ આગળની જે સંખ્યા હોય ને, પોઈન્ટ આગળની સંખ્યા એ ઘાતમાં વહી જાય. એટલે તમારા જવાબ જે હશે ને એની ઘાત કેટલી હશે? 10^15. હવે તમે કેલ્ક્યુલેટરમાં લખો છો 0.5668. તમે કેલ્ક્યુલેટરમાં શું લખો છો? 0.5668. પછી આવશે ભાગાકાર 3, 5, 5, 8. પછી ભાગાકારમાં શું કરો છો? 3, 5, 5, 8. પછી વત્તા શું કરો છો છોકરાઓ? 1. હવે સાંભળજો, પછી કાર્યક્રમ ગોઠવજો. હવે તમારે 13 વખત શું કરવાનું છે? ગુણાકાર બરાબર. જો આવી રીતે +1 કર્યો ને પછી આમ ગુણાકાર બરાબર, ગુણાકાર બરાબર, ગુણાકાર બરાબર, ગુણાકાર બરાબર, સાવા. બરાબર, એમ કરતાં કરતાં તમારે જવાબ લાવવાનો છે. આ બે મેથડ આપણે યાદ રાખશું. લોગ એન્ટીલોગની આપણે ભરપૂર માત્રામાં જરૂર પડશે. હજુ એક માઇનસ સંખ્યાવાળો એન્ટીલોગ આવશે, એમાં પાછો નિરાતે સમજાવીશ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આગળ વધીએ. કાર્યક્રમ ચાલુ છે ને આમાં? ઓકે, હવે અહીંયા જુઓ છોકરા, હાલો. ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. છોકરાઓ, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને શું કહેવાય? E0 સેલ. અહીંયા કવિ આપણી આગળ શું ગોતાવરાવા માંગે છે? ગિબ્સની મુક્ત ઉર્જા ΔG ગોતો. પણ આપણે વાત થઈ છે 3 પાકા ભાઈબંધ છે. E0 સેલ, ΔG અને કોણ? કેસી. તો આપણે શું કરશું? આપણે આ 3 ગોતશું. E0 સેલ તૈયાર આપ્યા છે, મારે Nની જરૂર પડશે. કેમ કરતા N મળશે? અહીંયા +2, અહીંયા +2, તો Nની કિંમત કેટલી થઈ ગઈ? 2. ચાલો ભાઈબંધ, હું આ બાજુએ પહેલા શું ગોતું છું તો કે ભાઈ મુક્ત ઉર્જા ફેરફાર. તો આવું બધું લખવાનું હો છોકરાઓ. મુક્ત ઉર્જા ફેરફાર મેળવતા આ બધું તમે લખ્યું હોય ને તો સામેવાળાને થોડા ખારા લાગો. બરાબર છે, જીવનમાં થોડું ખારું થતાંય શીખો. હવે -NF E0 સેલ એટલે કે -2 ગુણ્યા 96,500 અને એને ગુણ્યા E0 સેલ કેટલા? 1.1. બબે આંકડામાં બોલો એટલે મને કંઈક ખબર પડે. ચાલો, 21-2300 જૂલ પ્રતિ મોલ અથવા જૂલ. હવે છોકરાઓ કેસી આપણે ઘરનું ગોતવાનું છે, એટલે અહીંયા હું લખું છું સંતુલન અચળાંક. છોકરાઓ સૂત્ર છે લોગ કેસી બરાબર N ગુણ્યા E0 સેલ ભાગાકારમાં 0.0591. હવે જે આપણે ડેમો લીધો હતો ને એનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે. આ એટલે મેં એક્સ્ટ્રા ઉમેર્યું. 2 ગુણ્યા 1.1 ભાગાકારમાં 0.0591. ચાલો, કેસી બરાબર બોલો 37.2250 નું એન્ટીલોગ લેતા. હવે મને ભાઈબંધ આવડી ગયું છે 10ની કેટલી ઘાત કરી નાખવાની?
37. કેલ્ક્યુલેટરમાં શું લખવાનું? 0.2250 ભાંગ્યા 3 5 5 8 વત્તા 1 13 વખત ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર 1.67 10⁻37. રેડી? રાઉન્ડ ફિગર. ઓકે ઓકે. રાઉન્ડ ફિગર કેવો થઈ જશે? ઓકે ઓકે. પૂછેબલ છે આ છોકરાઓ, પૂછેબલ દાખલો છે. શાંતિથી આપણે પેલા રકમને સમજીએ. જુઓ આમાં કવિ આપણને કેટલું બધું કહી જાય છે. 0.1 મોલારિટી KCl ભરેલું દ્રાવણ છે. મારી પાસે છોકરાઓ એક સરસ મજાનું પાત્ર છે. એમાં 2 સળિયા મેં ડુબાડેલા છે. એની સાથે ડિસ્પ્લે જોડી દીધી છે. જી હવે સાંભળો, આટલી વસ્તુ આમને આમ રહેશે. આટલી વસ્તુ આમને આમ રહેશે. કારણ હવે જો હું અહીંયા આ જ પાત્રની ચર્ચા કરું ને છોકરાઓ, તો જો આવી રીતે હાલો, આ મારી પાસે આ જ વસ્તુ છે. તો આ બે પાત્રની અંદર ખાસિયત શું આવી છોકરાઓ? આ બે પાત્રની ખાસિયત શું છે? એના ઉપર તો આખો દાખલો છો છોકરાઓ. આ બે પાત્ર મેં આટલા લખાયની ખાસિયત શું? આ બે પાત્રની અંદર રહેલા બંને સળિયાની લંબાઈ એક સરખી છે. બંનેના આડછેદનું ક્ષેત્રફળ એક સરખું છે. એટલે એને ગુજરાતીમાં કહેવાય કોષ અચળાંક. છોકરાઓ આ બંને ભાઈબંધને શું બોલાય? તો કે આને કોષ અચળાંક બોલાય. અને કોષ અચળાંકની વાત કરીએ તો એને L/A વડે દર્શાવાય. આ બંનેમાં કોમન હશે. આપણે આને આધારે દાખલો ગણવાનો છે. હવે ડેટા બનાવીએ. ચાલો પહેલા છોકરાઓ, મેં આ પાત્રની અંદર કયું દ્રાવણ ભરેલું છે? બોલો. તો કે ભાઈ મેં આની અંદર 0.1 મોલારિટી KCl નું દ્રાવણ ભર્યું છે. ત્યારે એનો અવરોધ કેટલો છે છોકરાઓ? તો કે ત્યારે એનો અવરોધ R બરાબર 100 ઓહમ છે. હવે આગળ વાંચો. તે જ કોષને જો 0.02 મોલારિટી KCl વડે ભરવામાં આવે તો, હવે આ પાત્રને ખાલી કરી નાખ્યું છોકરાઓ, અને એની અંદર મેં બીજું શું ભરી નાખ્યું? 0.02 મોલારિટી વાળું KCl નું દ્રાવણ. હવે એનો અવરોધ કેટલો થઈ ગયો છોકરાઓ? હવે તો કે હવે એનો અવરોધ છે 520 ઓહમ. જો રકમ વાંચતું જવાનું, ડેટા બનાવતું જવાનું, આ જ એની મેથડ છે. તો 0.02 મોલારિટી KCl દ્રાવણની વાહકતા છોકરાઓ આપણે કીધેલું છે, ખાલી વાહકતા એટલે કોણ? આ. અને મોલર વાહકતા એટલે કોણ? આ બે મારે ગોતવી છે. હવે આ દ્રાવણ માટે મને વાહકતા આપી દીધી. જો લખ્યું છે વાહકતા, મેં તમને કીધું હતું કે તમે કોષ્ટકમાંથી એકમ પાકા કરજો. સાયમન પર મીટર એટલે થાય કે. અહીંયા ભાઈબંધ મતલબ શું થાય આનો? કે. આ દ્રાવણ માટે કેનું મૂલ્ય આપી દીધું છે. કેટલું છે? 1.29 સાયમન પ્રતિ મીટર. પણ આપણે એવું શીખવાડ્યું છે કે આપણને તો શેમાં સમજાય છે? સેન્ટીમીટરમાં. એટલે હું અહીંયા શું કરી નાખીશ? 1.29 ભાગાકારમાં 100. હવે આ આપણો ભાઈબંધ શેમાં આવી ગયો? તો કે ભાઈ કે સાયમન પર સેન્ટીમીટરમાં આવી ગયો. તો હવે મારે આ ગોતવું હોય તો મારે જરૂર શેની પડશે? G × G સ્ટાર. એટલે આપણે છોકરાઓ પેલું કામ કરશું. જો પેલું કામ શું કરશું? બંને માટે કોષ અચળાંક સમાન હોય. કોષ અચળાંક મેળવતા ભાઈબંધ કોષ અચળાંકનું સૂત્ર બોલશો તો કે એ તો K ઉપરથી આવે. K બરાબર G × G સ્ટાર. યાદ આવ્યું? ઓકે, વેરી ગુડ. G નો મતલબ શું થાય? 1/R. G સ્ટારનો મતલબ શું થાય? L/A. હવે જો તમે આ L/A ને સૂત્રનો કરતા બનાવો, L/A તો શું થઈ જશે? K
કે ઇન્ટુ આર થઈ જાય ને, આ આર આની સાથે ગુણાઈ જાય. કે આપી દીધો છે, કેટલો આપ્યો છે છોકરાઓ? 1.29/100. અને આ હું વાત કોની કરું છું? આ દ્રાવણની વાત કરું છું ને, તો એનો અવરોધ કેટલો છે ભાઈબંધ? 100. ચાલો ભાઈ, આ બંને જગ્યાએ 100 નો શું થશે? ઉલાર્યો. બે જગ્યાએથી 100 નો શું કરી નાખવાનો આપણે? ઉલાર્યો. શું વધ્યું? 1.29. અને એકમ કયો આવશે? સેન્ટીમીટર ઇન્વર્સ. મને કોસ અચળાંક બેયનો મળી ગયો. ચાલો હવે બીજા નંબરે મારે શું ગોતવાનું છે? તો કે ભાઈ વિશિષ્ટ વાહકતા ગોતવાની છે. હવે બીજા નંબરે હું શું ગોતીશ છોકરાઓ? તો કે 0.02 મોલારિટી માટે કે મેળવતા. તો છોકરાઓ કે નું સૂત્ર તો કોમન જ હોય. જો કે બરાબર 1/r ગુણ્યા L/A. છોકરાઓ 1/r. હવે આ દ્રાવણનો r કેટલો છે? તો કે ભાઈ 520. અને L/A નો જવાબ કેટલો મળ્યો ભાઈબંધ આપણને? 1.29. કરો ને બેનો ભાંગાકાર. 1.29 ભાંગા 520 કરો. 0.002480. અને આનો એકમ શું થશે? સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ. ચાલો ભાઈ જોવો જોઈ, આ મને મળી ગયું. હવે મારે મોલર વાહકતા ગોતવી છે છોકરાઓ. મોલર વાહકતા કઈ રીતે ગોતશું? તો કે એનું તો સૂત્ર તૈયાર જ છે. મોલર વાહકતા λm બરાબર કે ગુણ્યા 1000 ભાંગાકારમાં સાંદ્રતા. ચલો ભાઈ કે કયો લેવાનો છે? 0.00248 ગુણ્યા 1000. અને સાંદ્રતા કેટલી છે ભાઈબંધ? 0.02. બોલો જવાબ. 124 સાયમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇન્વર્સ. છોકરાઓ એકમ ખાસ યાદ રાખવાનો છે. કોષ્ટક આપણે એકમ માટે જ લખાયું હતું. રેડી? મસ્તીનો દાખલો છે, પૂછેબલ દાખલો છે, લખી લ્યો. ચાલો છોકરાઓ, હવે આપણે આના પછીની વાત કરીએ તો આ પણ દાખલો છોકરાઓ આમ જોવા જઈએ તો અગત્યનો છે. રેડી? પહેલાં શાંતિથી રકમને જોતા જઈએ અને ડેટા બનાવીએ. જો અભિમન અહીંયા ધ્યાન રાખશું. આપણને માહિતી આપેલી છે 1 સેન્ટીમીટર વ્યાસ. એનો છોકરાઓ આનો મતલબ શું થયો? કે આપણને વ્યાસ એટલે કે ડાયામીટરનું મૂલ્ય કેટલું આપી દીધું છે? 1 સેન્ટીમીટર. એટલે સ્વાભાવિક છે એની ત્રિજ્યા r કેટલી થઈ જાય? એના કરતાં અડધી. 0.5 સેન્ટીમીટર મને ત્રિજ્યાનું મૂલ્ય મળી ગયું. હવે એમ કહે છે કે 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાં છોકરાઓ લેન્થ L બરાબર શું આપી દીધું છે? 50 સેન્ટીમીટર. અને આ ભાઈબંધ કોણ આવી ગયું કહેવાય? તો કે નળાકાર સ્તંભ કહેવાય. સ્તંભ હંમેશા કેવા હોય છોકરાઓ? નળાકાર. એમાં દ્રાવણ કેટલું ભરેલું છે? તો કે દ્રાવણની સાંદ્રતા છે 0.05 મોલારિટી. NaOH ના દ્રાવણનો અવરોધ છોકરાઓ R બરાબર કેટલું આપી દીધું છે આપણને? 5.55 ગુણ્યા 10³ ઓહમ. તો હવે આપણે કેટલી વસ્તુ ગોતવાની છે? તો કે ભાઈ એક તો અવરોધકતા ગોતવાની છે, વાહકતા એટલે કે ગોતવાનું છે, અને મોલર વાહકતા એટલે λm ગોતવાનું છે. પહેલાં આપણે હજુ આ ત્રિજ્યા અને નળાકારનો ઉપયોગ કરીને એ ગોતવું પડશે. એટલે આપણે 4 વસ્તુ ગોતવાની થઈ. પહેલાં શું આવશે છોકરાઓ? તો કે ભાઈ આડછેદનું ક્ષેત્રફળ. નળાકારના આડછેદનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય છોકરાઓ?
નળાકાર હોય કોઈ પણ એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય? પાઈ આર સ્ક્વેર. 3.14 ગુણ્યા આરનું મૂલ્ય આપ્યું છે 0.5 એનો વર્ગ. બોલો 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 બરાબર 0.785. ચાલો ભાઈ, સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, પેલી માહિતી છોકરાઓ આપણને મળી ગઈ. હવે મારે અવરોધકતા રો ગોતવું છે. છોકરાઓ સૂત્ર આવડે છે અવરોધકતા રોનું? અવરોધકતા મેળવતા બોલો ભાઈબંધ. રો બરાબર શું હતું? R ઇન્ટુ A અપોન L. બરાબર, આપણે શું કરતા? R બરાબર રો L અપોન A. હવે આરની કિંમત આપી દીધી છે રકમમાં 5.55 ગુણ્યા 1000. છોકરાઓ મેં 10 ની 3 ઘાતને 1000 કહી દીધા. રેડી? એનું મૂલ્ય ઉપર મળી ગયું છે 0.785 અને લંબાઈ છે 50 સેન્ટીમીટર. બોલો જવાબ 87.135. આરનો એકમ કયો હોય? ઓહમ. સેન્ટીમીટર વર્ગ છેદમાં સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર. ચાલો ભાઈ, આપણા 2 જવાબ આવી ગયા. હવે ત્રીજા નંબરે શું ગોતવાનું કીધું છે? તો કે ભાઈ ત્રીજા નંબરે ગોતવાનું કીધું છે વિશિષ્ટ વાહકતા. આપણે એને વિશિષ્ટ વાહકતા સમજવાનું છે. ચાલો ભાઈ, વિશિષ્ટ વાહકતા કે બરાબર શું આવશે છોકરાઓ સૂત્ર? જી ઇન્ટુ જી સ્ટાર. છોકરાઓ જીનો મતલબ શું થાય? 1/r L અપોન A. ચલો ભાઈ, એલની કિંમત છે 50, આરની કિંમત છે 5.55 ગુણ્યા 1000 અને એની કિંમત છે 0.785. ચાલો ભાઈ, હંધુઈ થઈને બોલો જવાબ. 1 2 1000 વડે ગુણ નહીં ખાતા? એક જ વાર 0 છે. હાલો 0.1147 સાયમન સેન્ટીમીટર ઇનવર્સ. ચલો કે પણ મળી ગયો. બસ થોડોક અવાજ આમાં પણ આવે છોકરાઓ. હવે ચોથા નંબરે શું ગોતવાનું છે? મોલર વાહકતા. હાલો ભાઈ, મોલર વાહકતા લેમડા એમ ગોતવું છે. લેમડા એમ બરાબર કે ગુણ્યા 1000 છેદમાં સાંદ્રતા. કેની કિંમત મળી ગઈ 0.01147 ગુણ્યા 1000. છોકરાઓ સાંદ્રતા આપી છે 0.05. બોલો જવાબ 229.4 સાયમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇનવર્સ. તો આવા પ્રકારના દાખલાઓ છોકરાઓ 4 માર્કમાં આપણને પૂછી શકે. ચાલો ભાઈ, આ જો અહીંયા આપણને આના પછીની જો વાત કરીએ તો ભાઈશ્રી કોહલરોસની વાત કરેલી છે. જો તો આ કોહલરોસના નિયમથી આપણે શું કરવાનું છે? આ બંનેના સીમિત મોલર વાહકતાના મૂલ્ય નક્કી કરવા છે. કિંમત આપણને કોષ્ટકમાં આપી દીધી છે. તો કેટલું સહેલું છોકરાઓ? તો કે આટલું સહેલું. જો પેલું કોની વાત કરી છે? કેલ્શિયમ ક્લોરાઇડ માટે. તો આપણે સીમિત મોલર વાહકતા તરીકે દર્શાવવા જઈએ તો કેમ લખાય? લેમડા 0 CaCl2. આનો મતલબ શું થાય? નાનો લેમડા 0 Ca+2 વત્તા જો ક્લોરીનની સંખ્યા 2 છે 2 નાનો લેમડા 0 Cl-. બરાબર, આપણે આયનીકરણ કર્યું.
ચલો ભાઈ, કેલ્શિયમની કિંમત જોઈને બોલો કેટલી દેખાય છે? 119. 2. અને હવે છોકરાઓ ક્લોરીનની કિંમત કેટલી દેખાય છે? 76.3. બેઝિક સરવાળો કરવાનો છે એટલે પહેલા 2 ગુણ્યા 76.3 કરાય, પછી જે જવાબ આવે એમાં 119 ઉમેરાય. હંધુય થઈને બોલો. 271.6 સાયમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇનવર્સ. આવી રીતે. ચાલો ભાઈબંધ, પછી શેની વાત કરી છે? મેગ્નેશિયમ સલ્ફેટની. આપણને કોહલરોસ એમ કહે છે કે મેગ્નેશિયમ સલ્ફેટનું પહેલાં તો આયનીકરણ તમે સમજો. આવડશે? તો કે હા આવડશે. λ0 MgSO4. છોકરાઓ અહીંયા આપણે 2 કટકા કરવાની વાત છે. નાનો λ0 Mg+2 વત્તા નાનો λ0 SO4 -2. રેડી? તો કે રેડી. ચલો ભાઈ, મેગ્નેશિયમની કિંમત જોઈને બોલો. 106 વત્તા સલ્ફેટની કિંમત જોઈને બોલો. 160. બેનો સરવાળો કેટલો થાય? 266 સાયમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇનવર્સ. રેડી? ચલો, હા, જેની પાસે છોકરાઓ PDF નથી આવતી એને હું જ્યારે આગો જાઉં ને ત્યારે સ્ક્રીનશોટ પાડીને લખી નાખવાનું, કા પુશ કરી દેવાનું. શું કરી દેવાનું છોકરાઓ? પુશ કરી દેવાનું. જો આ પણ MCQમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. ઊભા રહેજો. જો તમને NaClની કિંમત આપી છે, HClની કિંમત આપી છે, અને આ જો નવું આપી દીધું NaAC. આનો છોકરાઓ મતલબ શું થાય? AC માઇનસનો મતલબ થાય એસિટેટ આયન. છોકરાઓ આ ભાઈબંધનો મતલબ શું થાય? એસિટેટ આયન. એટલે તો કે ભાઈ એટલે આ CH3COO-. એસિટેટનો મતલબ શું થાય? CH3COO-. આને એસિટેટ આયન કહેવાય. હવે તો કે ભાઈબંધ આ તો ઓલું જ છે, કોહલરોસનો જે નિયમ આપણે સમજાવ્યો હતો ને એ જ. કોહલરોસની ખાસિયત તમને સમીકરણ લખતા આવડવું જોઈએ. તમને શું આવડવું જોઈએ? સમીકરણ લખતા આવડવું જોઈએ. આવડશે? હાલો શીખીએ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. એસિટિક એસિડ વત્તા NaCl ગીવ્સ શું મળશે એમાંથી? CH3COO- Na+ અને વત્તા HCl. આ ભાઈબંધને કઈ રીતે લખાય? તો કે જો AC એટલે આ અને હાઇડ્રોજન એટલે આ. આ HAC લખ્યું કે નહીં? એ કવિ આની વાત કરતા હતા. જો HAC એટલે આ અને આ NaAC લખ્યું કે નહીં? એટલે કવિ કોની વાત કરતા છોકરાઓ? આની વાત કરતા હતા. જો આ NaAC, NaCl ને HCl તો છે જ. હવે મારે ગોતવું છે કોને ભાઈબંધ? જેને ગોતવું હોય એની ઉપર કુંડાળું કરો. હાલો, આની ઉપર કુંડાળું કર્યું. એની બાજુવાળાને પકડીને શું કરવાનું? ઉલ્લારીને ઓલી બાજુ મૂકી આવવાનું. એટલે શું થાય? એટલે આવું થાય. λ0 HAC બરાબર λ0 NaAC. છોકરાઓ NaAC વત્તા λ0 HCl. હવે આ ભાઈબંધને આપણે આ બાજુ લઈ આવ્યા હતા ને, માઇનસ λ0 NaCl. હવે તો ખાલી રકમમાં જોઈ જઈને કિંમત લખવાની છે. આ NaACની કિંમત 3જા નંબરની છે. જો 91 લખો. હાલો, HClની કિંમત 2જા નંબરની છે 425.9 માઇનસ NaClની કિંમત પહેલા નંબરની છે 126.4. રેડી? તો રાયડું પાડીને બોલી નાખો. 390.5 સાયમન સેન્ટીમીટરનો વર્ગ મોલ ઇનવર્સ. આવી રીતે. રેડી? આવડશે? અને એસિડિક એસિડનું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય યાદ રાખજો. આવું જ આવશે. કેવું આવશે છોકરાઓ? આવું જ આવશે. ચાલો, આ એક નાનકડો દાખલો છે
હું વ્યવસ્થિત રીતે ગણાવું છું, પછી તમે બધા લખજો. આ લખેબલ વસ્તુ છે છોકરાઓ. કેવી છે? લખેબલ વસ્તુ છે. ચાલો ભાઈ, પહેલાં ડેટા બનાવીએ. જ્યારે આના સૂત્ર આવશે ને ત્યારે હું તમને દાખલો ગણાવીશ જ. જો સાંદ્રતા કેટલી આપી દીધી છે કવિએ? 0.001028 મોલારિટી. રકમને વાંચતું જવાનું, ડેટા બનાવતું જવાનું. રેડી? ચાલો, આવી રીતે છે. ભજીયા ખાતું જવાનું, ડાટા મારતું રહેવાનું. વાહકતા લખ્યું છે. વાહકતા એકમ જોઈને મને ખબર પડી ગઈ ભાઈબંધ. કે શું કહેવાય આને? કે 4.95 ગુણ્યા 10⁻5 સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ. જો એસિટિક એસિડ માટે લેમડા 0 m છોકરાઓ આપણે અબીહાલ ગોઈતું ને એ જવાબ આપ્યો છે. જો 390.5 સાયમન સેન્ટીમીટરનો વર્ગ મોલ ઇન્વર્સ. હવે કવિ તો એમ કહે છે કે વિયોજન અચળાંક ગોતો, પણ આપણને પોતાને ખબર હોવી જોઈએ કે આપણે પહેલાં લેમડા એમ ગોતવું પડે, આપણે આલ્ફા ગોતવું પડે, પછી આપણને શું મળે છોકરાઓ? વિયોજન અચળાંક. 3 સ્ટેપનો દાખલો થશે. 3 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 3 માર્કમાં. જેટલા સ્ટેપ એટલા માર્ક. એકદમ સિમ્પલ, સાદું ગણિત. પેલું, મોલર વાહકતા મેળવતા. જો ડેટા બનાવો, મોલર વાહકતા લેમડા એમ મેળવતા, આવું બધું લખો, સામેવાળાને સારું લાગે. રેડી? ચાલો, લેમડા એમ બરાબર કે ગુણ્યા 1000 ભાંગાકારમાં સાંદ્રતા. બાજુમાં જોઈ લીધું કેનું મૂલ્ય કેટલું આપેલું છે? 4.95 ગુણ્યા 10⁻5 ગુણ્યા 1000 ભાંગાકારમાં 0.001028. તમે મને એક કામ કરો, 10⁻5 ને સાથે લઈને પછી જે જવાબ વધે એ ડાયરેક્ટ લખાવો. આટલાનું સાદરૂપ જે વધે એ મને ડાયરેક્ટ લખાવો. 48.15 સાયમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇન્વર્સ. રેડી છે? હવે શું મળશે છોકરાઓ બીજા નંબરે? તો કે ભાઈ બીજા નંબરે મળશે વિયોજન અંશ. વિયોજન અંશ કોણ? તો કે આલ્ફા. છોકરાઓ આલ્ફા બરાબર લેમડા એમના છેદમાં લેમડા 0 m 48.15 ભાંગાકારમાં 390.5. બોલી નાખો આનો જવાબ. 0.1, 2 ને 3. રેડી? આલ્ફા એટલે ગુણોત્તર. ગુણોત્તરના એકમ હોતા નથી. રેડી? ચાલો, ત્રીજા નંબરે કોણ આવશે છોકરાઓ? વિયોજન અચળાંક. વિયોજન અચળાંક એટલે કોણ? કે એ. ચલો ભાઈ, સૂત્ર આવડે છે કે એનું? તો કે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 - આલ્ફા. ભાઈબંધ, આલ્ફાનું મૂલ્ય કેટલું આપ્યું છે? તો કે 0.123 એનો વર્ગ 0.001028 ભાંગાકારમાં 1 - 0.123. પહેલાં મને પોઈન્ટ પછીના આંકડાવાળી કિંમત લખાવજો. 0.4 મીંડા 1, 2, 3, 4 1555. ચાલો, 0.4 મીંડા 1753. એટલે કે 1.75 ગુણ્યા 10⁻5 મોલારિટી. રેડી?
કંઈ વાંધો નહીં, ચાલો.